મિત્રો, તો આજે અમે લઈને આવ્યા છે પણ અમારા 1K સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. તો 1K સબસ્ક્રાઇબર ઉપર આપણે 200 જેટલા ઝાડવા વાવવાના છે. તો બન્યા રહેજો. અને ભાઈ આપણા પ્રમુખ ગામના લાઠી ગામના પ્રમુખ ચેતનભાઈ જમોડ થી આપણે બધાએ ઝાડવા લાવ્યા છીએ અને એ આપણે લગાવશું. અને એક લાઈનમાં જ તે થોડાક બીજે વાવ્યા છે પણ એક લાઈનમાં 100 ઝાડવા વાવેલા છે. તો એ તમને દેખાડશું. પછી ભાવેશભાઈ છે, દર્શનભાઈ છે અને ઘણા બાપુ બધા છે, એના સપોર્ટથી આપણે ઝાડવા લગાવવાના છે. તો ભાઈ તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એક સબસ્ક્રાઇબર દીઠ 10 ઝાડવા, 10 કા 5 આવે છે. તો ભાઈ સપોર્ટ કરજો અને જોજો, કારણ કે આપણે આ ઝાડવા વાવી એ 5 વર્ષ પછી તમને જ ઉપયોગમાં આવશે અને મને જ ઉપયોગમાં આવશે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે એકારે 200 જેટલા ઝાડવા વાવવાના છે અને જેટલા બધા ભાઈઓનો જે સપોર્ટ કર્યો એ બધાનો દિલથી આભાર. તો હાલો મળવી સીધા વિડીયોમાં કન્ટિન્યુ. તો ભાઈ ખાડા ગાળવાનું કામ ચાલુ થઈ ગયું છે અને ઘણા ખરા ખાડા ખોદાઈ ગયા છે. આ ભાઈ બાવળિયા ભાઈ પૂરા ભાઈ એનું મશીન લઈને છૂટી ગયું ભાઈ દોવડું પૂરા ઘણા ખરા ને આ દેખ જોઈ ગયો આપણે ઝાડવા હતા આવી ગયા ને અડધા હજી બાકી છે. પછી ફૂલ છોડ અને ફળના ઝાડવા આપણે અહીંયા વાવવાના છે અંદર, તો ઢોર હેરાન ન કરે. અને ઘણા ખરા તો આપણે જો ખાડા બધા ગળાઈ ગયા છે, કાંઈ આપણે તાર ફેન્સિંગ કરવાની છે. તો ભાઈ વિડીયોમાં બનાવી રહ્યો, કારણ કે 200 ઝાડવા એક લાઈનમાં વવા છે તો શું નજારો આવશે અને 5 વર્ષ પછી કેવું લાગશે એ તમે જ વિચારજો. અમે તો વિચારી લીધું છે અને બધા આવું કામ કરો ભાઈ. યુટ્યુબ છે ને હાલતી હોય કે ન હાલતી હોય બધાય માટે. તો આ ભાઈ મહેનત કરે છે. એક ભાઈ આમ જો છે, હજી અડધા આવે છે ખાતર લઈને. બધાના સપોર્ટથી ગામના પ્રમુખ પછી ખાતરવાળા ભાઈ છે, બધાના સપોર્ટથી આપણે ઝાડવા આવી ગયા છે. આ ભાઈ ઝાડવા બધા આપણે 5-6 હજાર રૂપિયાના થાય પણ આપણે ફ્રીમાં આવી ગયા છે. તો એનો બધાનો આભાર દિલથી. તો હાલો ભાઈ કન્ટિન્યુ. તો ભાઈ પૂરા ભાઈએ પાછું કંઈક નવું કંઈક કર્યું છે. આમ જો ઉડીઓ ગમે ત્યાં હોય ને કંઈક નોખું થતું હતું. આમ જો હવે આ મશીનનો હાથો નોખો કર્યો. હવે બેઠો બેઠો કરશે અને એનો ઈ ખાડા ગાળશે. કાલની કોમદી હાથો બટકાઈ નાખ્યો તો જો આ ભાઈ ખાડા ગાળતા ગાળતા ઈને કા હાવજ બે ખાડા ગાળવામાં કરશે એની રીતે. ભાઈ આપણે બીજું કામ ચાલુ રાખ્યું. ખાડા ઊંડા તો કરો, મશીનથી ખાલી ગોળ જ થાય, ઊંડા ન થાય બહુ, પણ મહેનત ઓછી માંગે. તો એ ભાઈ આ બધા થાકી ગયા, મહેનત તો ન કરે માંગે જ છે. હાલો તો ભાઈ કન્ટિન્યુ આવી જાય. એકારે 200 ઝાડવા લાઈનમાં. કોમેન્ટ કરી દેજો કેમ થાય. તો ભાઈ સેવા આવી ગઈ છે. આપણા બાપુ મંદિરના શરબત લઈને આવી ગયા છે. શરબત પી નાખ્યું, તાજા માજા થઈ ગયા છે. પાછું ભૂરા ભાઈ કંઈક મશીનનું ખોલ્યું છે, લાગ ન થાવતો ભૂરાને હરખો. તો ભાઈ બાપુ એ અત્યારે સેવા કરે છે. તો એનો દિલથી આભાર બાપુ. હાલો મળવી ભાઈ. બાપુ આવી ગયા છે ભાઈ. બાપુ એનું કામ કરે છે. હવે આપણે બધું સાફ તો કરવું જોઈએ ને. કાના બાપુ આ ઉભા રહ્યો ભાઈ. આને પૂરા ને આ બધું એ પૂરા ભાઈ થોડી નાખો. આવો જો જોઈ જો કેમ પણ આવો એને લેવલ ગયું પડે. ગમે બધું ખાડા કરી નાખે છે. ઓરે પૂરા હમણાં તારે ખાડો થાય તો બપોરે હાલ માર દે. અહીંયા હાલ જલ્દી. હા ઉભો રહેજે. હાલ કર ચાલુ કેમ પણ પૂરા ભાઈ હોય. બસ વાહ ભૂરિયા વાહ, મહેનત કરે છે હો ભાઈ. બધાય આ બધું જોવો, આ બધું આ ખાડા ઊંડા કરે છે બાપુ ભાઈ પોતે. હાલો સસુભાઈ ઉતાવળ રાખ્યો થોડી ખાડા કરવામાં, ને કે વરસાદ ટાબર છે, આંબાલાલ ફફડ છે. હાલો બાપુ વિશાલ બાપુ કોશે ખાડા કરવા માંડ્યા છે. હાલો બાવળિયા ખાડામાં થોડીક ઉતાવળ રાખો એટલે આમ આંબાલાલ ભડકે પેલા આપણે ભડકી જઈએ. હાલો નાના છોટે બાવળિયા કાનજી બાપુ, મહેનત તમે ભાઈ ખરી કરો છો ભાઈ. પૂરા ભાઈ પહોંચીએ. હું ઘડીક નવા આરામ લેવા બેઠો છું. બહુ ખાડા કર્યા. હા નકર મશીન બળી જાય પાછો લોસો થાય.
હા મશીન બળી જાય પછી બધા ગોત્યા ન ચડે પાછા ક્યાં વહી જાય. હા 2 દી પાછા મશીનમાં કાઢવા પડે. જસુભાઈ આમ જો તાણી તાણી તીકમ લેસ હો ભાઈ. તાણી તાણીથી તીકમ મારે છે. કોકને એમ થાય કે આગળ આ કૂવો ગાળ નાખશે. જો જસુભાઈના કાઢા હો ભાઈ. હા કેટલા જણા આમ જો કામ કરે બધા આખરે વિડીયોમાં આવી જાય આમ જોઈ લે કેટલા જણા કામ કરે ભાઈ. જો ઢગલા મોટે માણસો ઉતાર્યા છે કામ કરવા આપણે. ગાડા કરી છે ને ઝાડવા બધા અહીંયા લઈ લીધા છે. એક રોપાઈ ગયું છે આમ જોરદાર. જો શું આવે આવડી બધી મોટી જગ્યા છે. બધે ઝાડવા રોપવાના છે. ક્યાંય ગ્રાઉન્ડ ખાલી ન રહેવા જોઈએ. એક કે સબસ્ક્રાઈબરે અમે આટલા બધા ઝાડવા વાવવાના અને અમે અમારી મહેનત ખૂબ હજી શરૂ રાખશું. સસુભાઈ બોરો ખાવા બેસી ગયા છે. કેમ છો સસુભાઈ? હે હવે તો આપણે ઝાડવા મોટા કરવાના છે. ભલામણ થઈ જાય બધું થઈ જાય. આ જ મહેનત છે. ઝાડવા તો આમ જો આમ ઉપર આપણે આવડા ઝાડવા કરવાના છે. આવડા આ હોતે આ 20 વર્ષ પહેલા વાવેલા છે અને આ અટાણે વાવી છીએ અમે પોતે. ના ના આ તો આપણી પેલા કોકે ભાઈ આપણી જેવા કોકે હોય એને સેવા કરી હોય અને બગીચો ઊભો કર્યો હોય. આમ જો ત્રણ તાબડ તોડ મહેનત હાલે છે. આમ જોવો તમે છોકરાઓ એક વખત જોવો તાબડ તોડ મહેનત હાલે છે. આ ઝાડવા વાવવાની મહેનત ને બાવળિયા કાઢવાની મહેનત હાલે છે. કેક તો બધાય કાપે પણ આ ઝાડવા વાવવાનું આપણે ગોઠવું છે. તો ભાઈ ઝાડવા વાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. ખાડા તો ગળાઈ ગયા 80% ગળાઈ ગયા પણ હવે આપણે ઝાડવા નાખવી પછી આમ માપે માપ કેમ આવે છે જોઈ ભાઈ. આ જોવો તમે આ પૂરો અને ભાઈ ઝાડવા તૈયાર કરવા માંડ્યા છે. આ લાઈનમાં બધે ઝાડવા હોવાતા જાય છે. અહીંયા બધે હજી ખામણા કરવાના છે. આ ઝાડવા હજી તો બીજા ક્યાંય પડ્યા છે તો ખામણા થઈ જાય બધું થઈ જાય. પૂરાભાઈ જો ખામણા કરવા માંડ્યા છે ફરતે ફરતે. વાહ પૂરા વાહ. હજી આપણે 150 નાખવાના છે. 30 જેવા તો નાખી દીધા છે વધારે. હજી બહુ ભાઈ મંદી લાગી છે. કેમ લાગે બાવળિયા? હજી બહુ આઘું છે કા. આ જો આ લીમડો પછી અહીંયા ભાઈ વાવ્યું આંબલી વાવી. સીધી કર આંબલી પાણીનું કામકાજ જો આમ મારા દીકરા પાણીની નોઝરું ચાલુ કરે છે. હાલો ભાઈ બન્યા જો વિડીયોમાં. એક આરે 200 આસપાસ ઝાડવા એટલે 200 જ તે કેવોક નજારો આવે છે જોઈ. હજી તો ફરતી બાજુ વાડ કરવાની છે. જોર ન આવે એટલે ભૂંજરા આવી જાય. ભૂંજરા જીરા ખાઈ જાય ભૂંજરા. આ તો કન્ટિન્યુ. આ ભૂરાભાઈ જો આ ભૂરાભાઈ એક ખામણું કરીને ડિસ્કો કરવા માંડ્યો. એટલે તડકો બહુ છે ભાઈ. હાલો તો ભાઈ વિડીયોમાં મળવી. ભૂરાભાઈ હવે આપણે વાડ કરવાની છે ફરતે. ભૂરાભાઈ મશીન લઈને મંડાઈ ગયા છે. હવે બાવળિયા કાપે છે. વાડ તો કરવી ગયો ને. જો ભાઈ ઉસ્તા દો હમણાં ઠોક છે હેઠું આગો રહ્યો ભાઈ. તું એ પૂરાના ભાઈ આ નાખી દો. હે પૂરાભાઈ હાલો કરો ચાલુ કરો. પૂરાભાઈ હોય હા નાખ્યું યાર. વાહ ભૂરિયા વાહ વાહ ભાઈ વાહ. પૂરાભાઈ હોય વાયડુનું કામ કરે છે
આ બાજુ થોડાક બાકી રહ્યા છે ઝાડવા હોવાના, તમે જોઈ લો ભાઈ. લગભગ 80-90% કામ પૂરું થવાની તૈયારીમાં છે. ઓલી બાજુ તાર ફેન્સિંગ થાય છે. કાનાભાઈ છે અને વિવેકભાઈ છે. તાર ફેન્સિંગનું કામ ચાલુ છે ત્યાં. અને હું બધા કહેતા આ તો ઉપર જ લાગે ભાઈ. આપણે આ ભાઈ ખાડા ગાળે છે, પછી એ ગાળે એટલે ભાઈ આપણો વારો છે. પછી ઝાડવા સોંપી નાખ્યું 30 જેવા વધ્યા છે ભાઈ. પછી આ ફરતે ફરતે આપણે લાકડા હતા નાખી દીધા છે. આપણે જઈએ પછી કાનાભાઈ જઈએ કઈ રીતનું કરે છે. આમ તો જઈએ એવી તે આપણે સુભાભાઈ હજી થોડાક ચેલેન્જરો છે ને, અમુક ભણે છે અને અમુક કોલેજ ગયા છે ને એવું છે બધું. આવે એટલે કાલ લગભગ બધા ભેગા થઈ જશે આ બધા ભાઈ. લગભગ બધું કામ થઈ ગયું છે. અને તાર ફેન્સિંગ, વાહ કારીગરો વાહ. ભૂરાભાઈ હલવાઈ ગયા છે, ભૂરાભાઈ હલવાઈ ગયા છે. જલ્દી ઊંચું એલા એ હલવાણો એ બધું નાખ્યું આ બધું માથે ગાંડા જેવો. પણ હવે ભાઈ લાવો દોવડું લઈ આવો ભાઈ, દોવડું હાલો. હા પૂરો ભાઈ, ઓલા બે એનું કામ કરે જ ભાઈ. હવે ભાઈ દોવડેથી નથી મેળ આવતો. બાંધો હાલો, દોવડું બાંધો, દોવડું બાંધો. ધીમે 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 ભાઈ, ધીમે ધીમે. કેમ ઘડી મારા લાટી મારા અંબાઈ જોજે. અલે પેલા લાટી માર. અરે આગળથી મરાય ને તો આગળથી ક્યાં આગળથી. અત્યારે વાંધો નહીં, સારું લાગે એમ કરો. હાલ ભાઈ બાવળિયા ખેવાઈ જાય કે તારથી તો જે વાગે નહીં, ઉભો રહેજે, વાગે નહીં, વાગે નહીં. હા 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 જોજે. બસ બસ હાલો ભાઈ, વાડીનું કામકાજ ચાલુ છે. બરોબર આમથી લઈ જા, આમથી 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 આમથી. બોલો કે રાંડું તોડી નાખે જાડી ધાર. તૂટી ગઈ છે, નીકળી ગઈ ભાઈ. મશીનની ચેન તો બહુ કીધી છે હો ભાઈ પૂરા ભાઈ. મશીનની ચેન રહેતી નથી, કેમ લાગે? એવું છે. થોડોક એવો બોલ ઢીલો કરીને ચડાવી દે ને. એવું છે. હા તે સારું હાલો. હા તો હાલો ભાઈ, હવે આપણે આપણા કામમાં. અરે હા ભાઈ હા, અહીંયા અમે ઝાડવા વાવી દેવી. પૂરો કે અહીંયા રહેજો હો. હે કાના આ બાજુનું કામ જોવું છે ભાઈ. આ મેન સિક્યોરિટી છે, આની વગર ખોટું. અમારે આ બધા કરે છે ભાઈ. આ સિક્યોરિટી મેન છે, નકર આ બધું ભોજનમાં થઈ જાય, નાસ્તો પાણી થઈ જાય સવારમાં બકરાને. બકરાનું ભોજન થઈ જાય. કરો કરો ભાઈ, હાલો હવે આપણે શરૂ કરી દેવી ને ઝાડવા વાવવાનું. હાલો ઝાડવા વાવવાનું શરૂ કરી દે. હાલો ભાઈ, બન્યા જો વિડીયોમાં એક હારે 200 ઝાડવા જોવા કન્ટિન્યુ તો આવી ગયો છે ભાઈ. ભૂરાભાઈ આમ જો ભેળ જેવું બનાવે છે. આ બે નવા કારીગર આવી ગયા, ભૂરાભાઈ ને કેનિલભાઈ, એક સીએ સાહેબ ને એક ડોક્ટર સોડાવાળા. આ ખબર નહીં હજી પેન્ડિંગમાં છે. ડીજે વાળા, ગેરેજ વાળા. હા આપણે કાંઈ ખબર નહીં, નાસ્તો કરી લે, બીજું કાંઈ નથી કર્યું. પૂછ્યા ક્યાં છે, ખાવ જ પૂછ્યો છો ભાઈ. ખાવ જ ખડ ન ખાય પણ આજે ખાવું પડશે, કેમ લાગે? હાલો ભૂરાભાઈ, હાય હાવસ ખડ ન ખાય પણ આ જોઈએ એવો બનાવ્યું જો. બોર વેસવા, હા ભાઈ બોર વેસવા તો એમ કીધું. પૂરો બોર વાળો ભાઈ. લગભગ કોઈ 100% ઝાડ વવાઈ ગયા છે.
હવે આને પાણી પાઈ દઈ, કાલ કેરા કરીશું. કારણ કે આના બધા ડોકા હેઠા ઢળી ગયા છે. દેખાડી દે બધી બધું વાડ થઈ ગઈ છે અને બધાય ઝાડવા વવાઈ ગયા, બધાય. હવે કાલે ભૂરા પાણી લઈ જા. હા પિયુષભાઈ જો આપણે ટેકા આપે છે ઝાડવાને. હલો પિયુષભાઈ હાઈ કીજો. એટલે આ આપણા ભૂરાભાઈ ને વિવેકભાઈ કામ કરે છે. શું કરો ભૂરાભાઈ? અરે લાકડો કાઢમ કેટલું નથી બોરવી. કેમ આપણે શું બાકી છે? કામ શું બાકી છે? લ્યો તોડી નાખી લ્યો. કુવાડા કાઢી નાખ્યા હો ભાઈ, કુવાડા જેવા કુવાડા નીકળી જાય અમારી પાસે ભાઈ. શું કરો છો? ઉતારી દીધો. પણ લાકડા કૂદી જાય હો ભાઈ જમીનમાં. આટા ગાળવાની વાત અલગ ને આમ તો મને ઘરે કૂદી જાય ભાઈ. વેરી નાખે ભાઈ કારીગર હો. લાકડા મૂકો ને આ બધું પાઈ દીધા ને. હવે પહેલા ત્યાં રાઈ નાખી દો. ભાઈ હું રોપો છું આ? આંબલી છે આંબલી. એમ? હા. કેટલા રોપાણા? હે કેટલા રોપાણા? એવું ઉપર રોપાઈ ગયા. તાર ફેન્સિંગ થઈ ગઈ લાગે બાકી. એલા કાંઈ ઘટે ને એવું કર્યું બધું. એમ? બધાને ટેકા મારી દીધા છે. હવે દેખાડે પેલા જો ભાઈ તમે જોઈ શકો બધા ઝાડવા વાવી દીધા છે, બધા એકો એક. અને અને જોઈ જાઓ ભાઈ, એને કોમેન્ટ કરો કે કેવું લાગે છે. અત્યારે આવું લાગે છે તો 5 વર્ષ કે 10 વર્ષ કે 20 વર્ષ ઊભા તો થઈ જ જવા. પાકું છે, એકે ઝાડવું બળશે નહીં. ખાલી કોમેન્ટ કરજો કે 20 વર્ષ પછી કેવું લાગશે ને કેટલું માણસોને ઉપયોગ થાય. કાંઈ આ બધી કાંઈ મારા એકલા હાટું કે આ બધા જેટલા પૂરો વિવેક કેન્ડિલ છોટા બાવળિયા બાપુ આપણે ટૂબો પછી કાનો એ કોઈની હાટું એટલા હાટું કાંઈ જાડવા નથી, આ બધાય હાટું છે. આ લગભગ છે ને 100 માથે છે. બીજા આપણે આમ સમાધિ છે ત્યાં બિલીવન છે ત્યાં વાવ્યા જે બરોબર છે અહીંયા. કારણ કે એ ઝાડવા ન હાલે, ગુંજરા ને એવું હાલે ને આવે ને એટલે. તો ભાઈ આ હજી કામ પૂરું નથી થયું, હજી તો કાલ મળવી આપણે ડે 2. હજી કાલ મળવી છે, એના ખામણા કરવાના છે, એના બધી વાર છે ને, અને આપણે પેક કરી દેવાની છે બાવળીઓ કાપી. જો ભાઈ આ ઠેઠ થી ઠેઠ સુધી વાયર કરી નાખી છે, તાર ફેન્સિંગ કરી નાખી છે. જો વાળા મારી. એક પાછા આ બધા એટલે 100 ઝાડવાના ખામણા કરવાના છે, એની શરેડી કરવાની, પાણી પાવા હાટું એક જગ્યાએથી આપણે પાણી મૂકી જ બધાને પાણી પીવાઈ જવું જોઈએ. પણ દાદાની દિયરથી પાણી પાવા નહીં આવવું જોઈએ, કારણ કે કાલ તો આ સુધીમાં તો ઉપરવાળા આંબી જાય. એટલે વરસાદ આ 3 મહિના વરસાદ પડી જાય એટલે આ ઝાડવાને કાંઈ ન થાય. પછી જો કાંઈ ઢોર બોર આવે નહીં, ભૂંજરા ન આવે તો આને કાંઈ ન થાય. તો મળવી ભાઈ કાલે હજી તો મેન કામ બાકી વાડ કરવાનું છે. પછી જોઈ કેવું લાગે છે ને પછી તમે કોમેન્ટ કરજો કે ભાઈ આ કામ કેવું છે અને ઝાડવા કેવા લાગે છે. અને તમે કરજો, એવું કાંઈ નથી કે મારે 1000 સબસ્ક્રાઈબર પૂરા થાય. આ ઝાડવા હું કાંઈ મારા પૈસા નથી લેવો, બધાએ સેવા દીધી છે. આ તો ખાલી આપણે એક મેં વિચાર કીધો કરવું છે, મહેનત કરી આપણે. એટલે બાકી ઝાડવા બધા લાવવા 5-7 હજાર રૂપિયાના થાય. એટલે એ ભાઈ આપણા નગરપાલિકાના પ્રમુખ ચેતનભાઈ જમોડ, પછી ભાઈ ભાવેશભાઈ, પછી દર્શનભાઈ,
બધાની મહેનતથી ઝાડવા આવ્યા છે અને એ જે મહેનત કરે છે જો પિંજરા આવી જાય તો આવી હશે ને જાહે તો એ બધાનો ફરી એક વખત આભાર. અને આ બધાનો કે મેં કીધું કે ભાઈ આપણે 100 વાવવાના છે પણ 100 થી માથે 200 આસપાસ ઝાડવા છે તો મારી હારે બધાને મારો સાથ દેવા હાટું બધાનો દિલથી આભાર. તો મળવી કાલે એક નવા ફ્રેમમાં, એક નવું ફ્રેમ મળવી ભાઈ કાલ નવા એક ફ્રેમમાં. અને કાલ લાસ્ટ દે, કાલ જો આનો નજારો આવે ઈ ભાઈ અને લાઠીવાળા હોય ઈ આવજો. આ બધું આપણે ભીડ ભજન મંદિર છે ને એની બરોબર પાછળ આ રીતનું છે. અને હવે કોક આવે કાંઈક જાનવર બાનવર હોય તો કઢાડજો, આપણું છે એ રીતે. ચાલો ભાઈ મળવી. જય કિનારે. ભાઈ આપણે બાપુનો ફોન આવ્યો હતો અત્યારે 11:30 જેવું થયું કે રોજડા આવી ગયા છે, તમે જલ્દી અહીંયા આવો. અને અમે આવ્યા તે 4-5 રોજડા હતા ખરી પણ આ બધું તાર ફેન્સિંગ હતી ને એટલે વૈયા ગયા છે. પણ હવે એને હાંકવા તો પડશે જ તે, નકર આ પાછા આવશે ને ઝાડવા તોડ નાખશે. તાર ફેન્સિંગ ભાઈ તાર ફેન્સિંગ જેવડા તો રોજડા હતા જ છે. હવે કરવું જોઈએ હો ભાઈ. આપણા ભૂરાભાઈ આવી ગયા છે. ભૂરાભાઈની ગાડી આવી ભાઈ. ભૂરાભાઈ અહીંયા આવવા દેજો. એકાદો બુંડો તોડવીને ભૂરાભાઈ ગાડી આવવા દેશે સીધે સીધી. ધીમે ભાઈ ઝાડવા છે ભાઈ. જો ભાઈ ભૂરાભાઈ આવી ગયા છે, ભૂરાભાઈ જ છે. અરે ભૂરાભાઈ 4 રોજડા હતા મોટા મોટા. ભાઈ આનું ધ્યાન તો રાખવું જ પડશે કારણ કે આજે તો નાના છે છે ને રહેવા નહીં દે મને એવું લાગે છે. પૂરા કેમ લાગે? આ તો કાંઈ વાંધો નહીં, હાલો ભાઈ મળવી કાલે. કાલ વાડ બાડ થઈ જાય એટલે નહીં આવે, કામડા બામડા કરી દેવી બધું મસ્ત. કાલ એક દી ધ્યાન રાખવા જેવું છે પણ એક દી ન કરે તો સારું છે. હાલો ભાઈ હુઈ જાવ બધા. હાલો ભાઈ તો વાડ થઈ ગઈ છે. એ પાટ ઢોળ છે આ જો આપણે વાડ એટલી થઈ છે અને આ બાજુની બાકી છે ને પૂરા ભાઈ કળી લઈને આવ્યા છે. કળી અને ચટણી. આપણે હવે ભાઈ ચટણી નથી નાખી, કોરે કોરી રાખો. હાલો આવળિયા કેમ બરોબર ને બાપુ? હાલો ભાઈ ખાઈ લેવી. હજી એક મિનિટનું કામ છે, વાડ કરવાની છે. હાલો ખાઈ લેવી ભાઈ. શરૂ થઈ ગયું ખાવાનું. તો ભાઈ આપણે હવે કળી બળી ખાઈ લીધી છે. આ બધા કે હવે કામ નથી કરવું, ઘરે વૈયા જઈએ. હવે આરતીમાં વૈયા જઈએ આપણે. ભીડ બજાર દાદા કાલ પાછા આવશું. કાંટા તો બધા પૂરાભાઈ દોવડું નાનો પૂરો મશીન લઈને આ ભાઈ 2 બાવળિયા વિવેક ને ભાઈ બોલો બાપુ. હજી આ ગાંડા બાવળ આપણે કાઢ્યા હતા એ પડ્યા હવે એને હેઠે આપણે નાખશું એટલે ભૂંજરા ન કરે. કોઈ એમ ન કહેતા કે બાવળિયા કાપીને છે એનાથી સારું આપણે વાવ્યું છે. બાવળિયા કરતા માણસોને ઉપયોગી આવે ને એવું ડબલ વાવ્યું છે, સિક્યોરિટી સાથે. એટલે ભાઈ સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો ને લાઈક જ કરો. તમારું કામ ખાલી એ જ છે, લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. બાકી અમે બેઠા જ છે બધું કરવા હાટું, તમારી હાટું નવા ચેલેન્જ લાવવા હાટું. અને ભાઈ જોઈ લ્યો કેવું લાગે જો વાડ. કોમેન્ટ કરજો ભાઈ કેવી મહેનત છે અમારી આ બધાય ભાઈઓની. પછી પૂરાભાઈ બધાય હજી અડધા બાપુ વૈયા ગયા છે. કાના બાપુ કેનિલ નથી, એ બધાય તો અડધા દુકાને છે, એક પાછો ભણ્યા છે. પોતપોતાના સમય અનુસાર આવે ભાઈ. તો ભાઈ વિડીયોમાં તમે કહી દેજો કે આ કામ કેવું છે તમારું અમારું. અને મળવી ભાઈ દિવસ ત્રીજામાં 2 દિવસે કામ ન જોયું તો 5-7 દિવસથી મથ્યું પણ વરસાદ એટલો આવી ગયો. હવે કાલ ત્રીજા દિવસે લગભગ બધું કામ પૂરું થઈ જાય. હાલો ભાઈ દિવસ ત્રીજામાં કેવું લાગે છે? હા હજી મોટા થાય 5 વર્ષ પછી સારું લાગશે ભાઈ.
હાલો ભાઈ હજી તો પેલા ખામણા કરવાના છે. કાલે મળવી, કાલે વિડીયો જોતા રહેજો, જો ભાઈ સબસ્ક્રાઇબ કરજો, બાકી કારામ પગ ઉયોજો. હાલો ભાઈ કાલે નજારો જોવો ભાઈ. આજ આ વાઇડ નું કામ શરૂ કર્યું હતું. આ વાઇડ કરી છે ભાઈ. ના ઝાડવા વાવેલા જોવો, ચોટી ગયા કમ્પ્લીટ. હો ભાઈ વરસાદ આજ દાદાની દયાથી વરસાદ આજ પડી ગયો ને ચોટી ગયા. તો ભાઈ એક હારે 100 ઝાડવા લાગી ગયા છે અને બીજા આપણે બીજી જગ્યાએ થોડાક નાખ્યા છે, બિલી 1 માં નાખ્યા છે, પણ આયા લાઈનમાં એક હારે 100 ઝાડવા. પણ મેં તમને કીધું હતું કે ખામણા કરવાના છે, પણ વરસાદની ઋતુ છે એટલે ખામણા ભરાઈ જાય ને તો ઝાડવું બળી જાય. તો એ ખામણા તો આપણે ચોમાસું જાય ને પછી કરીશું ભાઈ. બધાય તું બધાય એક કઈ ઢોર નો આવે. 1-2 વખત આવી ગયા હતા, નુકસાન કર્યું હતું, પણ આપણે વાડ કરી નાખી છે ફરતી બાજુ અને બધા બાકી ખામણા બાકી છે. હવે એ તો કરીશું હવે 2 મહિના પછી, કારણ કે અહીંયા પાણી ભરાઈ જાય છે એટલે. બાકી ફરતે વાડ કરી નાખી છે અને લાઈનમાં 100 છે. તો જો ભાઈ બધાય લાઠી ભીડ ભજન મંદિરની પાછળ એક હારે 100 ઝાડવા વાવેલા છે. આવો તો ક્યારેક જોતા જજો અને વિડીયો કેવો લાગ્યો અને આ બધા મહેનત કરી, બધા છોકરાઓએ અને બધાએ ઝાડ લાવવામાં સપોર્ટ કર્યો, એ બધાનો આભાર. અને વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અમારા 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય એનો તમારો દિલથી આભાર સપોર્ટ કરવા માટે. અને હજી કેક સેલિબ્રેશન કરશું ભૂરી હારે, પણ હજી ઈ તો પેલા આ કામ પતાવી દઈ ને પતી જ ગયું છે ભાઈ. તો મળવી ભાઈ એક નવા ચેલેન્જમાં કા વિડીયોમાં, એક્સપેરિમેન્ટમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.